ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે સુરતના વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલી એક પંચાની ટપરીમાં ઝેરી કોબ્રા સાપ ઘૂસી જતા નાસભાગ મચી જવા પામી હતી। વરસાદ શરૂ થતાની સાથે સાપ નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। ગત રોજ વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલ પંચરની ટપરી નીચે અતિ ઝેરીલો ગણાતો કોબ્રા સાપ દેખાતા નાસભાગ મચી ગઈ હતી। રહેણાંક વિસ્તારોમાં સાપ નીકળતા સોસાયટીના રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી। હાલ તો વરસાદની સિઝન ચાલી રહી છે, જેથી ઠેક ઠેકાણે સાપ નીકળવાના કિસ્સાઓ બની રહ્યા છે। ત્યાં વિસ્તાર પાસે આવેલી પ્રિયંકા સોસાયટી નજીક એક પંચરની ટપરી નીચે અચાનક કોબ્રા સાપ આવી ભરાઈ ગયો હતો। સાપ દેખાતા લોકો પર નાસભાગ મચી ગઈ હતી। આ અંગે પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયરને જાણ કરતા તરત સાપ રેસ્ક્યુ કર્યું હતું। 1.5 કલાકની ભારે જહેમત બાદ કોબ્રા સાપનું સફળ રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાનો મામલો રાજ્ય ગૃહમંત્રી સુધી પહોંચતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને બાળક શોધવા માટે આદેશ આપવામાં આવ્યો હતો। ગણતરીના કલાકોમાં બાળકને હેમખેમ આરોપી મહિલાના ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો। જિલ્લાની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાનો મામલો સામે આવ્યો છે। એક દિવસ પહેલા 3 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો। ચિંતિત પરિવારે બાળકની શોધખોળ કરી હતી, પરંતુ બાળક ક્યાંય ન મળતા પરિવારે પોલીસને જાણ કરી હતી। પોલીસે બાળક ગુમ થવાની અરજી લઈને તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, પરંતુ આ વાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાને પહોંચતા તાત્કાલિક આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાળક શોધવા માટે આદેશ આપ્યા હતા, જેને પરિણામે પોલીસે નવી સિવિલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ ચેક કરતા મહિલા બાળકને લઈને જતી નજરે પડી હતી। ફૂટેજને આધારે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી। ગઈકાલે પોલીસને પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન વિસ્તારમાંથી મહિલા બાળક સાથે છે તે મળી આવી હતી। પોલીસે આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાનફૂલ દેવી ઇન્દ્રબલી રેખારામને પકડી પાડ્યા હતા। બાળકને ક્રાઇમ બ્રાન્ચે હેમખેમ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાનફૂલ દેવી ઇન્દ્રબલી રેખારામ યુદ્ધના ચુંગલમાંથી મુક્ત કરાવ્યો હતો। આ બાબતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આ મામલે અમારી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે સ્થાનિક સહિત કુલ 200 પોલીસ કર્મચારીઓ સતત ગઈકાલ સાંજથી બાળકની શોધખોળમાં લાગી ગયા હતા, જેમાં પોલીસે કુલ 1000 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। બાદમાં એક બાદ એક કડીઓ મળતી ગઈ અને તેની સાથે ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરતા બાળક પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાનમાં છે તે જાણ થઈ હતી, જેને પગલે પોલીસે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। દરમિયાન બાળક ભેસ્તાન વિસ્તારમાં આવેલ સંગમ સોસાયટીના એક મકાનના છત ઉપરથી મળી આવ્યું હતું, જ્યાં બાળકને લઈ જનારી મહિલા આરોપી પાનફૂલ દેવી ઇન્દ્રબલી રામ અને તેનો પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસ પણ મળી આવ્યા હતા। પોલીસે બંને દંપતીના ચુંગલમાંથી બાળકને મુક્ત કરાવ્યો હતો। ગઈકાલે 25 જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક 3 વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ 5:30 વાગ્યાના આસપાસ મળી હતી અને આ બનાવ કરીબ 1 કલાક પહેલાના હતા। અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ। તો જેટલા બી ટીમો હતી અલગ અલગ કુલ 23 જેટલી ટીમો બનાવવામાં આવી છે। આ સમગ્ર ટીમોને અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી। અલગ અલગ પ્રકારના ખાસ કરીને પહેલા અમારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી। પછી ધીમે ધીમે કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડીને લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ, જેથી તાત્કાલિક ટીમો 1 by 1 આગળના કેમેરાઓ જોવાના સાથોસાથ અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે, અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય, આ પ્રકારના કામો ચાલુ થઈ। તો 23 ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક 24 કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી અને આમાં 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા। અને કેમેરા એવું હોય છે કે એક સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપે તો નીકળી જતા હોય સીન, તો એટલા કન્સન્ટ્રેશનના સાથે 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી આપણે આરોપી છે, આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી સિટી બસમાં બેસીને આવે છે, ક્યાં ઉતરે છે, કઈ રીતે પેદલ જાય છે, પૂરા રૂટ પ્રસ્તાવિત કરતે કરતે અમે લોકો ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન આવાસ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના છે ત્યાં સુધી આપણે લોકેશન મળી। પછી અમારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમે આજ કેમેરાઓમાં અમુક લોકોને અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા
તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં આ વિસ્તારના જો નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવ નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ અમને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા. આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને ન જોઈએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબન્ડ જો આરોપી લેડી છે એના હસબન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના બી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોના. તો અત્યારે આ જો બે આરોપી છે અમારા ઇન્દ્રવલી રેખારામ જો એના હસબન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ 6 મહિના પહેલે કરા તો આ વાઈફ પાસે એક પહેલા હસબન્ડથી જો એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયોરી પર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતા તો બીજા સાથે રહેતા તો બીજા બાળકની શું જરૂર હતી સાથોસાથ 2-3 બાળકો ત્યાંથી ઓર અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જો આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને ખડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં 23 ટીમમાં મોર દેન 200 લોકો છે 10 લોકો કન્ટિન્યુઅસ 24 કલાક જોડાયા હતા જો 1000 से ज़्यादा અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારેમાં જો એનાલિસિસ ચાલતા હતા તો કોઈ પણ પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમખેમ બાળક મળા અમને માટે અમે લોકો સૌભાગ્યશાળી છીએ કે બાળક અમને સહી સલામત મળી ગયા. ખડોદરા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં શોધી કાઢી રીઢા આરોપીને પકડી ચોરીમાં ગયેલા મુદ્દામાલને રિકવર કરતી ખડોદરા પોલીસની સર્વેલન્સ ટીમ. સુરત શહેરમાં દિવસે ને દિવસે ચોરીના બનાવ સામાન્ય બની ગયા હોય તેમ કહીએ તો નવાઈ નહીં. થોડા દિવસ પહેલા ખડોદરા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં ઘરફોડ ચોરીની એક ઘટના બની હતી જે અંગે ખડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ઘરફોડ ચોરી અંગે ખડોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર BR રબારીની સૂચના મળતા સર્વેલન્સ સ્ટાફના PSI અને પોલીસ માણસોએ ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીને આધારે ગાંધી કુટીર કચરા પ્લાન્ટ ખાડી પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. સુરતના ડિંડોલી કરાડવા રોડ ઉપર આવેલા એક બંધ મકાનમાં વેલ્ડિંગ કામ કરતી વખતે આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ડિંડોલી કરાડવા રોડ ઉપર બંધ દુકાનો નજીક ગેસ લીકેજને કારણે આગ ભભૂકી ઉઠી હતી. જ્યાં દુકાનમાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું ત્યાં તે સમયે ગેસ સિલિન્ડરમાંથી લીકેજથી દુકાનમાં ગેસ પ્રસરી ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યાં વેલ્ડિંગનું કામકાજ ચાલતું જ હતું. વેલ્ડિંગ દરમિયાન તણખાને કારણે આગ લાગી હતી. જ્યાં 3 બંધ દુકાનના શટલ ઉડ્યા હતા. જ્યાં ગેસ લાઇનની ચેમ્બરમાં વેલ્ડિંગના તણખાના કારણે આગ ભભૂકી ઉઠી હતી અને વેલ્ડિંગની કામગીરી કરતો કારીગર તારીક અતિકને ઝાળ લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાને મળેલી સામાન્ય સભામાં અગ્નિકાંડ બાદ કેટલાક મુદ્દાને લઈને વિપક્ષે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરી પ્લે કાર્ડ લઈ વિરોધ નોંધાવ્યો હતો. સુરત મનપાની સામાન્ય સભામાં આજે અગ્નિકાંડ બાદ કેટલાક મહત્વના મુદ્દાને લઈને બોલાચાલી થઈ હતી. વિપક્ષ દ્વારા શાસકોને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં શાસકોને અને અધિકારીઓની માનસિકતાઓ પર પ્રશ્નો ઊભા કરી દીધા હતા. તેમજ અગ્નિકાંડ બાદ અધિકારીઓ દ્વારા જે સેલિંગની કામગીરી કરવામાં આવી હતી તેને લઈને કેટલાક મહત્વના પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. સામાન્ય સભામાં મેયર દ્વારા વારંવાર વિપક્ષ નેતાને બેસી જવા માટે ટકોર કરવામાં આવી હતી પરંતુ તેઓ સતત સેલિંગની પ્રક્રિયાને લઈને કરવામાં આવેલી કામગીરીનો મુદ્દો ઉઠાવતા જ રહ્યા હતા અને આખરે વિપક્ષ નેતા પોતાનું વક્તવ્ય શરૂ રાખતા તેમને મેયર દ્વારા સભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરતાની સાથે જ વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચારો શરૂ કરી દેવાયા હતા અને પ્લે કાર્ડ બતાવીને ઉગ્ર વિરોધ નોંધાવવાનું શરૂ રાખ્યો હતો.
ભાજપના કોર્પોરેટરે અધિકારીઓની બદલીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. અધિકારીઓની 1000 દિવસમાં બદલી થવી જરૂરી છે. એક જ જગ્યા પર લાંબા સમય સુધી કામ કરતા હોવાને કારણે તેઓ એક સર્કલ બનાવી દે છે અને તેને કારણે તેઓ ભ્રષ્ટાચાર પણ કરે છે. માટે કોઈ પણ અધિકારીને 1000 દિવસ કરતાં વધુ સમય કોઈ પણ એક સ્થાને ફરજ ઉપર રાખવામાં ન આવે. જે નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું જરૂરી છે, તો જ અધિકારીઓની જે સર્કલ બનાવવાની માનસિકતા છે તેમાંથી બહાર લાવી શકીશું. સુરત મહાનગરપાલિકા સંચાલિત લિંબાયતની નગર પ્રાથમિક શાળા નંબર 225, 119, 226 અને 323માં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સંપૂર્ણ ગુજરાતમાં સમગ્ર શિક્ષા નિપુણ ભારત મિશન અંતર્ગત તારીખ 26, 27 અને 28 જૂન 2024 દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું કરવામાં આવ્યું છે. તે સંદર્ભે આજે લીંબાયત મારુતિનગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 225, 119, 226, 323 ના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત મનપાના પૂર્વ કોર્પોરેટરે બાળકોને શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ કરાવ્યો હતો. મારું નામ સંજયભાઈ પાટીલ, પૂર્વ કોર્પોરેટર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રમત ગમત ઉદ્યોગ પ્રવાસનો કન્વીનર. આજનો કાર્યક્રમ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ આપણા દેશના પરણોતા પુત્ર આદરણીય જે આપણા આજના વડાપ્રધાન છે, 2000ના વર્ષમાં એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા. એમણે ત્યારે નક્કી કર્યું કે બાળકોનો પ્રવેશોત્સવ કરવું જોઈએ. બાળકો હોશભેર ઉત્સાહભેર સ્કૂલમાં આવે અને ભણે અને ડ્રોપઆઉટ રેશિયો બી ઓછો થાય, એના માટે 2000ના સાલમાં એમણે ચાલુ કર્યું હતું. આ પ્રવેશોત્સવ આજે સતત 21મા વર્ષે પ્રવેશ કરે છે. સાથે સાથે એમને કરવાથી છોડી નથી દીધું, પણ રાજ્યના સનદી અધિકારીઓ હોય, IPS અધિકારીઓ હોય અને નગર સેવકો હોય, બધાને એમાં ઇન્વોલ્વ કરીએ છીએ. તાલુકા જિલ્લા બધા ખૂંદી વળીને બાળકો વધારેમાં વધારે પ્રવેશ લે એવી સતત એમના પ્રયાસ હોય છે. સુરત મહાનગરપાલિકાની વાત કરું છું ત્યારે અમે 7 ઝોનમાં 7 ભાષાઓમાં શિક્ષણ આપીએ છીએ. અમારી પાસે 1,85,000 જેટલા બાળકો છે. અમારી પાસે 360 જેટલી સ્કૂલો છે. અમારી પાસે 290 જેટલા સ્કૂલના ભવનો છે. અમારી પાસે 4,175 જેટલા શિક્ષકો છે. અને આમ સરેરાશ જોતા ચારે ઝોનમાં બહુ સારી રીતે અમારી પાસે 4 URC છે, 48 CRC છે અને બધા મળીને બહુ સારી રીતે આ પ્રવેશોત્સવ મનાવી રહ્યા છે. બટારા LB ટોકીઝ પાસે દહેજ લાલચુ પતિના ત્રાસથી કંટાળી મોતની છલાંગ લગાવી મોત વહાલું કર્યું હતું. આ ઘટના ખટોદરા પોલીસ દહેજ લાલચુ પતિની ધરપકડ કરી હતી. ડાયમંડ નગરી સુરતમાં પતિના ત્રાસથી કંટાળી સોફ્ટવેર ઇજનેર પરિણીતાએ 6ઠ્ઠા માળેથી ચંપલાવતા તેનું મોત થયું હતું. પરિણીતાને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ પતિ ગોપીનાથ પેરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. ભટારમાં રહેતી 29 વર્ષીય મધુલિકાએ 21 જૂને 6ઠ્ઠા માળેથી પડતું મૂક્યું હતું. આ પહેલાં તેણે મારાથી સહન થતું નથી, હવે મારા મોતથી શાંતિ થઈ જશે તેવી સુસાઇડનું લખાણ પણ પતિને વોટ્સએપ કર્યું હતું. નહીં હો પા રહા હૈ મુझसे अब सहन, सफोकेट हो गई हूँ, माफ़ कर देना मुझे फॉर वॉट एवर पेन आई कोज्ड यू, इट वॉज द लास्ट वन, अब सब मेरी डेथ से पीस बना रहेगी. એવેન્યુઅલી આ મેસેજ છે ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર ઇજનેર પરિણીતાના આપઘાત પૂર્વનો. પોલીસે આ મેસેજને આધારે પરિણીતાને દહેજ માટે ત્રાસ ગુજારનાર શંકાશીલ પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. જી ખડોદરા પોલીસ સ્ટેશન ખાતે 3 દિવસ પહેલાં એક અકસ્માત મોતની નોંધ થયેલી હતી, જેનો લગ્નગાળો 4 વર્ષનો હતો. જેથી અમારી જાત તપાસ હતી. જે જાત તપાસ કરતાં અકસ્માત મોતે મરનાર મહિલા પોતે સોફ્ટવેર એન્જિનિયર હતી અને પોતે 6ઠ્ઠા માળેથી પડતું મૂકેલ હતું. તેણે પોતે જણાવેલ હતું કે મેં સુસાઇડ કરેલ છે, પરંતુ તેના માતા પિતા આવતા અને ડિટેલમાં તપાસ કરતાં તેને તેના પતિ તરફથી માનસિક ત્રાસ હતો તેવું પ્રાથમિક રીતે ફલિત થયેલ, જેના આધારે ખડોદરા પોલીસ સ્ટેશનમાં તેના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરી પતિને અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ PSI શ્રી એન્ડી બ્રિજ નામ ચલાવી છે. સર, એક મેસેજ પણ છોડવામાં આવ્યો હતો આપઘાત પહેલાં. જી મેસેજ છોડવામાં આવેલો હતો, પરંતુ તેના પિતાજીનું મેસેજની બાબતમાં એવું કહેવું હતું કે મોબાઈલનો એક્સેસ તેના પતિ પાસે હતો અને તેના પતિએ જ કદાચ મેસેજ છોડ્યો હોય એવી સંભાવના છે, પરંતુ તે ટેકનિકલ સોર્સ આધારે તેનું વેરિફિકેશન કરવાનું ચાલુ છે.